નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે યુવી આઈઆર એનએમઆર અને માસ સ્પેક્ટ્રોસ્કોપીના કમ્બાઇન્ડ એક્ઝામ્પલની અંદર મિત્રો આપણે ખાસ કરીને બે વિભાગમાં આપણે અગાઉ દાખલા ચર્ચ્યા છે. આજે આપણે ભાગ 3ની શરૂઆત કરીએ છીએ. મિત્રો સ્પેક્ટ્રોસ્કોપીના કમ્બાઇન્ડ એક્ઝામ્પલની અંદર સૌપ્રથમ મિત્રો આ રીતે ડેટા આપેલા હોય છે તમને. તો હંમેશા જે અણુભાર જે છે એ મોલેક્યુલર વેઇટ જે છે એ સ્વરૂપે આપેલો અથવા તો મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી હોય. જ્યારે મોલેક્યુલર વેઇટ આપેલો હોય ત્યારે આપણે નાઇટ્રોજનનો નિયમ ઉપયોગમાં લઈએ છીએ. મિત્રો અહીંયા એકી સંખ્યા છે. મિત્રો જો અણુભાર એકી સંખ્યા હોય તો નાઇટ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, એટલે કે નાઇટ્રોજન 1 હશે, 3 હશે, 5 હશે, એ રીતે હશે. અહીંયા અણુભાર ઓછો છે એટલે નાઇટ્રોજનની સંખ્યા 1 હોવાની શક્યતા વધુ છે. તો હવે આપણે આ દાખલામાં આગળ વધીએ. મિત્રો સૌથી પહેલા યુવી ના ડેટા છે. તો યુવી ના ડેટા તમે જોશો તો એમાં તમે જોઈ શકો છો કે 220 નેનોમીટરથી ઉપર પીક નથી. ધેટ મીન્સ કે ક્રોમોફોરિક ગ્રુપની હાજરી નથી. તો એકાંતરે દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓ સંયોજનમાં નથી, એટલું આપણે કહી શકીએ છીએ. તો યુવી સ્પેક્ટ્રા દ્વારા આપણને જે ડેટા મળે છે એ આપણને ક્રોમોફોરની હાજરી કે ગેરહાજરી અંગે માહિતી આપે છે. તો અહીંયા ક્રોમોફોરિક ગ્રુપ નથી. હવે મિત્રો આઈઆર ના ડેટા આપણે જોઈએ તો 3290 એ આપણને એક પીક મળે છે. આ 3290 જે પીક મળે છે એ આપણને સૂચવે છે કે સંયોજનમાં કાં તો OH હશે અથવા તો NH હશે. મિત્રો NH પણ અહીંયા હોવાની શક્યતા છે અને નાઇટ્રોજન ગ્રુપ્સ પણ એને અનુમોદન આપે છે. એટલે નાઇટ્રોજન NH સમૂહ જે છે એ પ્રાઇમરી અથવા તો સેકન્ડરી સ્વરૂપે હશે. જો મિત્રો પ્રાથમિક હોય NH2 સમૂહ તો હંમેશા 3200 થી ઉપર બે બેન્ડ મળે. જ્યારે સેકન્ડરી એમાઇન હોય તો એક બેન્ડ મળે. અહીંયા અત્યારે આપણને એક બેન્ડ મળે છે એટલે સેકન્ડરી એમાઇન હોઈ શકે, પણ છતાં પણ આપણે એને ફાઇનલ ગણતા નથી. હવે મિત્રો જોઈ શકો છો 2800 થી 2900 ની વચ્ચે હંમેશા sp3ch તો મોટે ભાગે કાર્બનિક સંયોજનમાં મળતો હોય છે. તો આ બીજા કોઈ વિશિષ્ટ બેન્ડ અહીંયા આપણને મળતા નથી. તો આનો અર્થ એવો થયો કે સંયોજનમાં જે છે એ OH અથવા તો NH હશે. હવે મિત્રો આપણે NMR ના ડેટાની વાત કરીએ તો NMR માં 3 પીક મળે છે. 1H સિંગલેટ, 6H ટ્રિપલેટ અને 4H ક્વાર્ટેટ. મિત્રો 6H ટ્રિપલેટ અને 4H ક્વાર્ટેટ આ બાબત બહુ અગત્યની છે. એ શું સૂચવે છે તો કે 6H કોઈ દિવસ 6 હાઇડ્રોજનિક કાર્બન પર ના હોય, એટલે કે CH3 CH2 સમૂહ 2 હશે અને બંને કેવા હશે? સમતુલ્ય. તો બંને કેવા હશે? સમતુલ્ય. તો સમતુલ્ય બે ઇથાઇલ સમૂહ હોવા જોઈએ તો જ 6H ટ્રિપલેટ, આ 6H ભેગા થઈને ટ્રિપલેટ આપે અને આ 4H ભેગા થઈને આપણને ક્વાર્ટેટ આપે. તો આમ 6H ટ્રિપલેટ અને 4H ક્વાર્ટેટ સંયોજનમાં બે સમતુલ્ય ઇક્વિવેલન્ટ ઇથાઇલ સમૂહની હાજરી સૂચવે છે. તો આમ આપણે બે ઇથાઇલ સમૂહની હાજરી NMR થી નક્કી કરી. હવે 1H સિંગલેટ, 1H સિંગલેટ જે છે એ આપણે અગાઉ જ વાત કરી કે OH કે NH છે, એટલે કાં તો OH હશે અથવા તો NH ને કારણે હશે. મિત્રો અહીંયા NH ની શક્યતા વધુ છે, પણ તેમ છતાં આપણે બે શક્યતાને સાથે રાખીને ચાલીએ છીએ. તો આનો અર્થ એમ થયો કે બે ઇથાઇલ સમૂહ ફાઇનલ છે. તો ઇથાઇલ સમૂહ એટલે 29. તો બે ઇથાઇલ હોય તો એનો સૂત્રભાર 29 ગુણ્યા 2 એટલે કે 58 થાય. મિત્રો 58 થાય છે તો 79 માંથી 58 બાદ કરો તો તમને મળે છે, સોરી 73 માંથી, તો 73 માંથી 58 બાદ કરો તમને મળે છે 15. તો 15 જે છે તો મિત્રો
એ OH સમૂહ નથી તો OH તો હોય તો 17 થાય એટલે OH ના થાય તો શું હોવું જોઈએ મિત્રો NH તો 15 જે છે એ NH એટલે કે સેકન્ડરી એમાઇન ની હાજરી સૂચવે છે તો આમ આપણે કહી શકીએ કે સંયોજનમાં CH3CH2 2 અને એક NH છે તેને જોડી દઈએ તો આપણને મળે છે આ જવાબ તો આ જે છે એ ડાઇઇથાઇલ એમાઇન તો મિત્રો CH3CH2NH CH2CH3 ડાઇઇથાઇલ એમાઇન એ આપણો જવાબ છે તો મિત્રો 73 અણુભાર ધરાવતો આ પીક આપણને આપે છે હવે મિત્રો આપણે બીજું જોઈએ માસ ડેટા જે છે એને પર નજર રાખીએ તો 73 જે છે એ મિત્રો મોલેક્યુલર આયન પીક છે તો એ જે છે એ મોલેક્યુલર આયન પીક આપણને દર્શાવે છે હવે જે 74 જે છે મિત્રો એ 74 જે છે એ M+1 શિખરની તીવ્રતા છે તમે જોઈ શકો છો M+1 શિખરની તીવ્રતા 5% of M છે એટલે કે મોલેક્યુલર આયન પીકની સરખામણીએ 5% છે એટલે કે 5 ભાગ્યા 1.1 કરો તમે તો આપણને 4 મળે છે તો 4 અંદાજિત કાર્બનની સંખ્યા આપણે ગણી શકીએ અને મિત્રો તમે જોઈ શકો છો કે 1 2 3 અને 4 એમ 4 કાર્બન આપણા જવાબમાં આવે છે એટલે કે અંદાજિત કાર્બનની સંખ્યા 4 પણ મેચ થાય છે તો મોટેભાગે M+1 શિખરની જે તીવ્રતા જે છે એ મોલેક્યુલર પીકની સરખામણીએ એ આપણને હંમેશા 1.1 વડે એને જો ભાગવામાં આવે તો અંદાજિત કાર્બનની સંખ્યા આપે છે 72 એક ઓછા ધરાવતો M-1 પીક અને ઉપરાંત 58 44 અને 30 એ આપણને બીજા 3 ફ્રેગમેન્ટ મળે છે 100 ધરાવતો આ 30 વાળો ફ્રેગમેન્ટ જે છે એ કેવો છે બેઝ પીક છે મિત્રો તો બેઝ પીક તો આમ ડાઇઇથાઇલ એમાઇન જે છે એ આપણો જવાબ છે હવે મિત્રો જે ફ્રેગમેન્ટ કેવી રીતે મળે છે ફ્રેગમેન્ટેશન પેટર્ન કેવી છે એ આપણે જોઈએ તો ડાઇઇથાઇલ એમાઇન નો રેડિકલ આયન જે છે એનું ફ્રેગમેન્ટેશન થાય છે મિત્રો તો સૌપ્રથમ જે ફ્રેગમેન્ટેશન થાય છે તો એક જ આ નાઇટ્રોજન પરથી એક H અથવા તો સોરી નાઇટ્રોજનની બાજુના CH2 પરથી એક H દૂર થાય તો આપણને રેડિકલ આયન દૂર થવાથી આપણને CH2CH ડબલ બોન્ડ NH CH2CH3 આ 72 M-1 પીક પ્રાપ્ત થાય છે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 44 વાળો જે છે કેવી રીતે મળે છે તો મિત્રો હંમેશા NH ની બાજુએથી પણ બ્રેકિંગ થતું હોય છે તો ગમે તે કારણ કે આ સમતુલ્ય બે સમૂહ ધરાવતો સેકન્ડરી એમાઇન છે બે ઇથાઇલ સમૂહ ધરાવતો એટલે કોઈ પણ બાજુથી તૂટે બંધ તો એ સરખું થાય તો અહીંયાથી બ્રેકિંગ થાય મિત્રો NH બંધની બાજુમાંથી તો CH3CH2 NH+ અને ઇથાઇલ રેડિકલ આયન એમ આપણને ફ્રેગમેન્ટેશન જોવા મળે છે જેમાંનો M/Z 44 આપણને પીક મળે છે મિત્રો હંમેશા ફ્રેગમેન્ટ કયો ફ્રેગમેન્ટ પ્રવેગિત થઈને પીક આપે છે તો કે જે રેડિકલ આયન હોય અથવા તો આયન હોય મિત્રો કોઈ દિવસ તટસ્થ પરમાણુ અથવા તો રેડિકલ ક્યારેય માસ સ્પેક્ટ્રામાં પીક આપતા નથી એ નોંધાતા નથી પ્રવેગિત થતા જ નથી એટલે આયોનાઇઝેશન ચેમ્બરમાં જ રહે છે તો જે ફ્રેગમેન્ટ ઉપર પોઝિટિવ ચાર્જ હોય અથવા તો પોઝિટિવ ચાર્જ અને રેડિકલ એટલે કે રેડિકલ આયન હોય કે જેમાં પણ પોઝિટિવ ચાર્જ એ જ માત્ર પ્રવેગિત થઈ અને આપણા ડિટેક્ટર સુધી પહોંચે છે અને નોંધાય છે તો આમ આપણે આ એક જોયું હવે મિત્રો આમાં જો તમે જોઈ શકો છો કે CH3CH2 NaCH2 જો અહીંથી બ્રેક થાય બંધ તો મિથાઇલ એટલે કે CH3 રેડિકલ એ છૂટો પડે છે અને આપણને CH3CH2 NH+ ડબલ બોન્ડ CH2 58 M/Z આપણને પ્રાપ્ત થાય છે જેનું આગળ ફ્રેગમેન્ટેશન થાય છે અને હંમેશા પોઝિટિવ આયન છે મિત્રો તો એમાંથી
નાનો પોઝિટિવ આયન રેડિકલ આયન અને તટસ્થ પરમાણુ CH2 ડબલ બોન્ડ CH2 એ છૂટો પડે તો M/Z આપણને આ પીક મળે છે મિત્રો હંમેશા સેકન્ડરી એમાઇન સંયોજનોમાં CH2 ડબલ બોન્ડ NH2 જે 30 મળતો પીક જે છે એ સ્પેશિયલ હોય છે અને ખૂબ જ સ્થાયી હોય છે સંસ્પંદનથી અને પરિણામે એ બેઝ પીક તરીકે પણ અહીંયા જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો M+1 શિખર આ MIP ત્યારે M-1 પીક મિથાઇલ રેડિકલ દૂર થવાને કારણે M-15 પીક મળે છે ઇથાઇલ દૂર થવાને કારણે આપણને M-29 મળે છે જ્યારે 30 વાળો મેં હમણાં જ વાત કરી બેઝ પીક આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આમ આપણે જે ડાઇઇથાઇલ એમાઇનનું ફ્રેગમેન્ટેશન જોયું મિત્રો હવે નવો એક્ઝામ્પલ લઈએ મોલેક્યુલર વેઇટ જે છે 122 છે મોલેક્યુલર વેઇટ નાઇટ્રોજન રૂલ્સ પ્રમાણે એ બેકી સંખ્યા છે તો નાઇટ્રોજન રૂલ્સ પ્રમાણે નાઇટ્રોજન કાં તો નહીં હોય સંયોજનમાં એટલે કે 0 હશે અને જો હશે તો 2 4 6 એ રીતે હશે તો નાઇટ્રોજનની શક્યતા નથી અથવા તો બેકી સંખ્યામાં છે મિત્રો યુવી જોતા તમને ખ્યાલ આવે છે કે 2 પીક મળે છે એટલે એરોમેટિક રિંગની સંભાવના વિશેષ છે જો મિત્રો એરોમેટિક રિંગ હોય તો હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે 3000 થી 3100 1500 થી 1600 અને આ રીતે પીક આપણને પ્રાપ્ત થાય તો એરોમેટિક રિંગની શક્યતા છે મિત્રો એ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે 3 ને 2 5 6 થી 8.5 ની વચ્ચે આપણને 2 પીક મળે છે અને એ બંને પીક જે છે એ C6H5 સમૂહની હાજરી સૂચવે છે તો આમ IR અને NMR બંને એરોમેટિક રિંગની હાજરી સૂચવે છે અને સાથે યુવી પણ એને સમર્થન આપે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમ આપણે આ બધા દાખલા ગણ્યામાં ડેલ્ટાનું મૂલ્ય એ 12.69 મળે તો હંમેશા 9 કે તેથી વધુ હોય તો આલ્ડીહાઇડ અથવા તો એસિડ હોય અને પર્ટિક્યુલરલી એસિડ જે છે તો 10.5 થી ઉપર પીક આપે છે આનો અર્થ એમ થયો કે સંયોજનમાં COOH હોવો જોઈએ મિત્રો જ્યારે COOH હોય ત્યારે એમાં ડાયમર બનવાને કારણે જે OH નો બેન્ડ જે છે એ 3000 થી પણ નીચે મળે છે એટલે અહીંયા જે બ્રોડ બેન્ડ મળે છે એ OH ને કારણે મળે છે અને કયો કાર્બોક્સિલિક એસિડ તો કાર્બોક્સિલિક એસિડના OH ને કારણે આપણને બ્રોડ બેન્ડ 3000 થી નીચે હાઇડ્રોજન બોન્ડિંગ ને કારણે આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય એમાં ડાયમર બને છે અને એનો કટ જે છે નીચે આ રીતે પ્રાપ્ત થાય આ ઉપરાંત કાર્બોનિલ સમૂહનો અહીંયા તમે જોઈ શકો છો C ડબલ બોન્ડ O જે એસિડનો જે છે 1680 એ સ્ટ્રોંગ બેન્ડ પણ મળે છે તો આમ આપણે કહી શકીએ છીએ કે મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ અને COOH ગ્રુપ તમે જુઓ છો OH નો પટ પણ મળ્યો મિત્રો અને CO નો પણ મળ્યો એટલે COOH ગ્રુપ અને બહુ જ સહેલાઈથી NMR દ્વારા પણ ઓળખી શકાય છે વનસ સિંગલેટ 12.69 દ્વારા તો આમ આપણું સંયોજનનું જે બંધારણ જે છે એ બેન્ઝીન રિંગ ઉપર COOH તો આ જે છે બેન્ઝોઇક એસિડ તો મિત્રો આમ બેન્ઝોઇક એસિડ એ આપણો જવાબ થાય છે હવે આપણે માસ સ્પેક્ટ્રાના ડેટા જોઈએ તો પહેલું જે છે 123 આપણને પટ મળે છે 123 વાળો જે પટ જે છે એ M+1 શિખર છે મિત્રો M+1 શિખરની જે તીવ્રતા જે છે એ 8% છે તો 8% ભાગ્યા 1.1 એટલે તમને મળશે લગભગ 7 તો આનો અર્થ એમ થયો કે કાર્બનની સંખ્યા પણ તમે જોઈ શકો છો આમાં 7 જ છે મિત્રો તો આપણે નક્કી કરી શકીએ છીએ આ જે છે એ MIP છે મોલેક્યુલર આયન પીક 105 આપણને જે પીક મળે છે બીજો 77 મળે છે આ 77 મળતો પીક જે છે કેવો છે બેઝ પીક કારણ કે એની જે રિલેટિવ એબન્ડન્સ છે એ 100 છે મિત્રો અને છેલ્લે મળે છે 51 તો મિત્રો 77 51 આ બધા એરોમેટિક રિંગના છે
એટલે બહુ સહેલાઈથી આપણે આનું ફ્રેગમેન્ટેશન પણ નક્કી કરી શકીશું. તો ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય છે એની મિત્રો વાત કરીએ. તો એરોમેટિક રિંગ ઉપર COOH હોય એવો બેન્ઝોઇક એસિડનો રેડિકલ આયન 122 M/Z આપણને પીક આપે છે. હવે જ્યારે એનું ફ્રેગમેન્ટેશન થાય છે ત્યારે કાર્બોનિલ સમૂહની આ તરફથી બંધ તૂટવાથી આપણને OH રેડિકલ મળે છે અને બેન્ઝીન રિંગ ઉપર CO+ ધરાવતો 105 આપણને ફ્રેગમેન્ટ પ્રાપ્ત થાય છે, એનો પીક મળે છે. તો આ જે છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ દૂર થવાથી આપણને C6H5+ નો M/Z 77 પીક મળે છે, જેનું આગળ ફ્રેગમેન્ટેશન થવાથી M/Z 51 C4H3+ નો આપણને પીક મળે છે. તો આ મિત્રો આપણે બેન્ઝોઇક એસિડની જે ફ્રેગમેન્ટેશનની વાત કરી. તો આ M+1 શિખર છે આઇસોટોપિક, જે અંદાજિત કાર્બનની સંખ્યા સાથે પણ મેચ થાય છે. સાથે મોલેક્યુલર આયન પીક જે છે એ આપણો મળે છે 122 છે, નાઇટ્રોજન 0 છે અને આપણા સંયોજનના જવાબમાં પણ નાઇટ્રોજન નથી બેન્ઝોઇક એસિડમાં. આ ઉપરાંત M-17 OH ના દૂર થવાથી રેડિકલના આપણને 105 પીક મળે છે, જ્યારે C6H5+ અને C4H3+ ને કારણે આપણને 77 અને 51 અનુક્રમે બે પીક પ્રાપ્ત થાય છે. મિત્રો હવે આપણે બીજો દાખલો લઈએ, એ છે મોલેક્યુલર વેઇટ 150. મિત્રો મોલેક્યુલર વેઇટ 150 જે છે એ બેકી સંખ્યા છે. તો જો મોલેક્યુલર વેઇટ બેકી હોય તો નાઇટ્રોજન જે છે એ નહીં હોય સંયોજનમાં, અથવા તો હશે તો એ બેકી સંખ્યામાં હશે. તો મોટે ભાગે નાઇટ્રોજનની ગેરહાજરી હોવી જોઈએ. હવે આપણે યુવી ની વાત કરીએ તો 228 અને 272 એમ બે બેન્ડ મળે છે, જે એરોમેટિક રિંગની હાજરી સૂચવે છે. તમે અહીંયા જોઈ શકો છો 3000 થી 3100 ની વચ્ચે, ત્યારબાદ 1450 થી 1650 ની વચ્ચે અને 600 થી 900 ની વચ્ચે, એમ ત્રણ બેન્ડ મળે છે. અને મિત્રો આ ત્રણેય બેન્ડ જે છે એ સંયોજનમાં C6H5 સમૂહની હાજરી સૂચવે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે 3H અને 2H એમ કરીને બે જે પીક જે છે એ પણ મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગને સમર્થન આપે છે. તો આમ C અને D આ બે 3H કોમ્પ્લેક્સ ડેલ્ટા 7.48 અને 2H કોમ્પ્લેક્સ ડેલ્ટા 8.05 આ બંને સંયોજનમાં C6H5 સમૂહની હાજરી સૂચવે છે. મિત્રો હવે બાકી રહેલા બે પીક જે છે એમાંના એનું આપણે અર્થઘટન કરીએ. 3H ટ્રિપ્લેટ અને 2H ક્વાર્ટેટ. મિત્રો આપણે જાણીએ છીએ બંને પેર છે, તો આ બંને જે છે એ સંયોજનમાં CH2 CH3 સમૂહની હાજરી સૂચવે છે. તો આનો અર્થ એમ થયો કે બેન્ઝીન રિંગ ઉપર ઇથાઇલ સમૂહ જે છે એ હાજર છે. તો આમ અહીંયા આપણે આ બે સમૂહોની હાજરી બહુ સહેલાઈથી નક્કી કરી શક્યા છીએ. મિત્રો IR ના ડેટા જોતા આપણને ખબર પડે કે 1725 પણ આપણને સ્ટ્રોંગ બેન્ડ મળે છે, જે સંયોજનમાં કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. તો આમ C6H5 ઇથાઇલ સમૂહ અને કાર્બોનિલ સમૂહ આ ત્રણ સમૂહો જે છે એ આપણને હાજર માલુમ પડે છે. તો મિત્રો હવે આનો અર્થ એમ થયો કે આપણે C6H5 કે જેનો સૂત્રભાર જે છે એ 77 છે, ત્યારબાદ ઇથાઇલ જેનો સૂત્રભાર જે છે 29 છે અને કાર્બોનિલ સમૂહ જેનો સૂત્રભાર 28 છે. તો 9 ને 8 17 ને 7 24 2 134 થાય છે. મિત્રો 134 જે છે એને 150 અણુભારમાંથી બાદ કરીએ તો આપણને 16 વધે છે, અને 16 વધે છે જે સંયોજનમાં ઓક્સિજનની હાજરી સૂચવે છે. મિત્રો તો આમ આપણે કહી શકીએ કે સંયોજનમાં
C6H5 મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ, ઇથાઇલ સમૂહ, કાર્બોનિલ સમૂહ અને ચોથો જે છે એ ઓક્સિજન. મિત્રો કાર્બોનિલ સમૂહ ને ઓક્સિજન છે એટલે સંયોજનમાં H તરફ હોવો જોઈએ. મિત્રો જ્યારે પણ એસ્ટર હોય ત્યારે આપણને sp2co અને sp3co એમ બે પીક મળે છે. આ જે છે એ sp2co ને કારણે અને આ જે મળે છે એ sp3co ને કારણે મળે છે. તો 1050 થી 1300 ની વચ્ચે હંમેશા એસ્ટર અને ઈથર, જો ઈથરમાં એક સાઈડ એરોમેટિક રિંગ હોય તો એ બંને વચ્ચે ડિફરન્સ જોવા મળે છે. તો આમ બે અસમતુલ્ય સમૂહ જ્યારે ઈથર સાથે જોડાયેલા હોય અને એસ્ટરમાં તો હંમેશા મળે જ છે. તો આમ આપણે કહી શકીએ કે સંયોજનનું બંધારણ જે છે એ એરોમેટિક રિંગ ઉપર COOCH3 અથવા તો CH3COOC6H5. પણ મિત્રો અહીંયા જે 3H જે છે એ 2H સોરી CH2CH3 સોરી COOCH2CH3. મિત્રો અહીંયા CH2 જે છે એના ડેલ્ટાનું મૂલ્ય 4.35 છે. તમે જોઈ શકો છો બી ના. તો એ દર્શાવે છે કે એ ઓક્સિજન સાથે જોડાયેલો છે. એટલે બેન્ઝીન રિંગ ઉપર COOCH2CH3 એ સાચો જવાબ છે. એટલે ઇથાઇલ બેન્ઝોએટ એ આપણો સાચો જવાબ છે. તો મિત્રો ઇથાઇલ બેન્ઝોએટ જે છે એનું આ સૂત્ર છે. આ એનો રેડિકલ આયન છે. એ રેડિકલ આયન 150 M/Z આપણને પીક આપે છે. મિત્રો હંમેશા સૌથી પહેલા અહીંથી બોન્ડ બ્રેક થાય છે, મિથાઇલ રેડિકલ છૂટો પડે છે એટલે બેન્ઝીન રિંગ ઉપર બેન્ઝીન રિંગ ઉપર COOCH2+ M/Z 135 આપણને પ્રાપ્ત થાય છે. એમાંથી આ CO2 દૂર થવાથી CH2+ એટલે કે બેન્ઝાઇલ કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. મિત્રો હંમેશા બેન્ઝાઇલ કાર્બોકેટાયનનું રીઅરેન્જમેન્ટ થઈને આપણને ટ્રોપિલિયમ આયન મળે છે 91 અને ટ્રોપિલિયમ આયન હોય એ હંમેશા C6H5 અને ત્યારબાદ 51 C4H3+ માં ફ્રેગમેન્ટેશન પામે છે. તો આમ આપણે ઇથાઇલ બેન્ઝોએટ એનું આપણે ફ્રેગમેન્ટેશન જે છે એ જોયું. અને મિત્રો ઓકે મિત્રો હજુ એક જે છે એ રીઅરેન્જમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો કે ઇથાઇલ બેન્ઝોએટ જે છે એમાં ઓક્સિજન પછી જે બીટા સ્થાને આવેલો હાઇડ્રોજન જે છે એ રીઅરેન્જમેન્ટ પામે છે અને એમાંથી એસિટિક એસિડ નો રેડિકલ આયન મળે છે 122 M/Z જેનું આગળ બેન્ઝીન રિંગ ઉપર CO+ 105 M/Z ફ્રેગમેન્ટેશન થાય છે અને એનું બેન્ઝીન અને ત્યારબાદ 51 ધરાવતા C4H3+ માં રૂટીન ફ્રેગમેન્ટેશન થાય છે. તો મિત્રો જ્યારે પણ એસ્ટર હોય ત્યારે બીટા પોઝિશનમાં આવેલ આલ્કિલ સમૂહનો હાઇડ્રોજન જે છે એ રીઅરેન્જમેન્ટ પામી અને આ રીતે ફ્રેગમેન્ટેશન આપે છે. એ વખતે મોટેભાગે ન્યુટ્રલ અણુ તરીકે આ રીતના આલ્કીન છૂટો પડે છે. તો મિત્રો 151 M+1 150 મોલેક્યુલર આયન પીક 15 વાળો જે રેડિકલ દૂર થવાને કારણે M-15 આપણને મળે છે. ઇથિલિન દૂર થવાને કારણે આપણને M-28 જ્યારે C6H5CO ને કારણે 105 પ્રોપેલિયમ આયનને કારણે 91 બેન્ઝાઇલ કાર્બોકેટાયનને કારણે 77 અને C4H3+ ને કારણે 51 આપણને પીક મળે છે. મિત્રો આપણે લગભગ આ કપાઇડ એક્ઝામ્પલનો છેલ્લો એક્ઝામ્પલ જે છે એ ગણીએ. મોલેક્યુલર વેઇટ જે છે 138 છે. મિત્રો મોલેક્યુલર વેઇટ કેવું છે? બેકી સંખ્યા છે. તો મોલેક્યુલર વેઇટ બેકી સંખ્યા હોય તો નાઇટ્રોજન મસ્ટ બી એબસન્ટ.
અથવા તો બેકી સંખ્યામાં જો હશે તો 2 4 6 8 તમે યુવી માં એક શોલ્ડર મળે છે 238 છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે 3000 થી 3100 1650 થી અને 600 થી 900 ની વચ્ચે આપણને પીક મળે છે એટલે એરોમેટિક રિંગની હાજરી સૂચવે છે. મિત્રો અહીંયા 5H સિંગલેટ એ પણ આપણને બતાવે છે કે એરોમેટિક રિંગ છે એટલે C6H5 સમૂહ એ આપણને સ્પષ્ટપણે અહીંયા જોવા મળે છે. તો C6H5 સમૂહ મિત્રો આમાં હાજર છે. હવે 3S સિંગલેટ છે મિત્રો અહીંયા અને 2S સિંગલેટ છે. 3S સિંગલેટ એટલે મિત્રો CH3 અને 2S સિંગલેટ એટલે CH2 અને આ બંનેની આજુબાજુ હાઇડ્રોજન ના આવવા જોઈએ. તો આમ આપણે કહી શકીએ કે આના 77 આના 15 અને આના 14 એ સરવાળો કરીએ તો 16 106 થાય છે મિત્રો. એટલે જો 138 માંથી 106 બાદ કરવામાં આવે તો 32 વધે છે મિત્રો. તો 32 જ્યારે વધે ત્યારે બે શક્યતાઓ છે, કાં તો 2 ઓક્સિજન હોય અથવા તો 2 O અથવા તો 1 S. આ બે શક્યતાઓ છે મિત્રો. તો 2 O અથવા 1 S. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો સલ્ફર જે છે એ 32 એટોમિક વેઇટ ધરાવે છે અને 34 એનો આઇસોટોપ હોય છે. એટલે હંમેશા M+2 શિખર એ આપે છે અને મિત્રો એનું પ્રમાણ જે આઇસોટોપનું પ્રમાણ છે 4.8 છે અહીંયા percentage આઇસોટોપ પીકનું પ્રમાણ કોના સાપેક્ષે M ના સાપેક્ષે અને M+1 નું જે છે એ 9.7 છે. તો M+1 ને જો તમે ભાગો તો લગભગ 8 કાર્બન આવે છે 1.1 વડે એટલે અંદાજિત કાર્બનની સંખ્યા આપણે અગાઉની જેમ કરીએ છીએ M+1 શિખર તો અંદાજિત 8 આવે છે. પણ મિત્રો M+2 શિખર જ્યારે મળતો હોય અને જો એ 4-5 ની આસપાસ પીક ધરાવતો ટકા તો એ હંમેશા સલ્ફરની હાજરી સૂચવે છે. તો આ સલ્ફરની હાજરી સૂચવે છે અને માટે આ બે નહીં હોય અને સલ્ફર હાજર થશે. મિત્રો જો M+2 શિખરની તીવ્રતા એ મોલેક્યુલર આયન પીકની સરખામણીએ 33% જેટલી હોય તો હંમેશા ક્લોરીનને કારણે મળતો હોય. જો એ લગભગ 50% ધરાવતું હોય તો એ બ્રોમિનને કારણે હોય. તો આમ M+2 શિખર જે છે એ ખાસ કરીને સલ્ફર, ક્લોરીન, બ્રોમિન આ બધા પરમાણુઓની હાજરી એ સ્પષ્ટપણે સૂચવે છે. તો અહીંયા પણ એ બાબત ધ્યાને આવે છે મિત્રો. સાથે સાથે આપણે એ બાબતને પણ અહીંયા ધ્યાનમાં લઈએ કે 140 આપણને જે મળે છે પીક એ M+2 શિખરનું છે. આ M+1 શિખર છે. આ મોલેક્યુલર આયન પીક છે. જ્યારે 91 અને 65 એમ બે પીક આપણને બીજા ફ્રેગમેન્ટને કારણે પ્રાપ્ત થાય છે. તો મિત્રો ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય અને કયું બંધારણ થાય તો મેં તમને અહીંયા જે વાત કરી એમાં એક S છે, એક CH2 છે અને CH3 છે અને બેન્ઝીન રિંગ છે. એટલે બેન્ઝીન રિંગ ઉપર CH2 S CH3 એ આપણો જવાબ થાય. મિત્રો આ CH2 અને CH3 જોડે જોડે ના આવવા જોઈએ એટલે બેન્ઝીન રિંગ ઉપર CH2 S CH3 એ આપણો જવાબ થાય. તો એ અહીંયા એનો રેડિકલ આયન દર્શાવેલો છે જે 138 M/Z એ પીક આપે છે આપણને. અને મિત્રો હંમેશા આ થાયોઈથર છે એટલે સલ્ફરની બાજુમાંથી બ્રેકિંગ થાય. તો અહીંયા પણ અહીંથી પણ બ્રેકિંગ થઈ શકે અને અહીંથી પણ બ્રેકિંગ. તો અહીંથી બ્રેકિંગ થાય મિત્રો તો CH2+ મળે છે આપણને બેન્ઝીન રિંગ ઉપર બેન્ઝાઇલ કાર્બોકેશન જેનું ચક્રીકરણ થવાથી આપણને ટ્રોપિલિયમ આયન મળે છે 91 એ આપણને પીક આપે છે જેનું આગળ ફ્રેગમેન્ટેશન 65 એ થાય છે. તો મિત્રો આમ બહુ સહેલાઈથી 91 અને 65 બંનેના ફ્રેગમેન્ટ જે છે એ આપણે અહીંયા તો M+2 શિખર, M+1 શિખર
MIP 91 અને 61 એ અનુક્રમે ટ્રોપોલિયમ આયન અને C6H5+ ને કારણે મળે છે. તો મિત્રો અહીંયા આપણે બહુ જ સહેલાઈથી જે UV, IR, NMR એના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ જે છે એ સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો આ એક્ઝામ્પલ તમે ગણો છો એ પહેલા UV, IR, NMR ના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ પણ જો તમે ગણ્યા હશે તો આ એક્ઝામ્પલ વધુ સરળ પડશે. તો ફરીથી આપણે આવા જ નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.